જ્ઞાન ભાગશાળી નથી તું. હીરા ગહવા ખરેખર માનવસિદ્ધ અધિકાર છે. કારણ કે હીરા ગહવા ને એનાથી 5,000 ની રૂમ હાંકતા આવડે ને 25,000 ની રૂમ હાંકતા આવડે ને 1.5 લાખ ની રૂમ હાંકતા આવડે. એ હીરા શીખવાડે. કેમ કે જેટલું સ્ટ્રગલ ને જેટલી ઓલી કે ને હોખમણ્યું, એ હોખમણ્યું હીરામાં થતી. પણ હવે તો બહુ સારો સમય આવ્યો. પહેલાં એટલા પગાર નહોતા, એટલી સુખ સુવિધાઓ નહોતી અને એટલી ટેકનોલોજી નહોતી. હું તો બરોબર, તમે નહીં માનો, તમને મજા આવશે કે ઘાટ બંધ છે ને જયેશભાઈ, તેમ છે કે હાલો ઓફિસમાં વ્યા જાય. ઓલા ક્લાસીસ વાળા અહીંયા શીખવા જાય ને એક બોલપેન આપે ને ઓલા પાણકા આપે, થોડા કાચના ટુકડા. સમજે? આમ જેમ સીધી ઊભી લીટી થાય ને એટલે આપણને એમ કે તમે હાલો, એમ છો તમે હાલો. એ કે એટલે આપણને તો વળી પછી મો ભાઈ ત્રિલોકભાઈ આપણને જેમ થાય ખરેખર આપણે હાલતા શું સીધી લીટી ઉપર જ હાલે. એ એક જણો કહું વીરજીભાઈ આપણને એક જણો લઈ જાય. સમજા કે હાલો આ ભાઈ ને પેલા લેતા જાય. આવું નરવી વાસ્તવિકતા એટલા માટે કહું. મને ગમ્યું આજ કે તમે જે સ્થિતિમાં હું હતો, જે બાળપણથી માંડીને આ જે આય સુધી પૂગ્યા છે ને, એની હું ખાલી થિયરી એટલા માટે કહું. મને ગમશે એ વાત કે ઊભી લીટી ખાલી થાય ને સીધી લીટી ને ઊભી લીટી. બેલકીમાં આમ જો રામ રામ હો, મૂળ મારો રામ ભલું કરે, કાંઈ ખબર નથી પડતી. ખાલી નાસ ડૂસું જીરમ દૂધ કઈક આવે, સોસ ખાડું, આવું બધું આવતું. તમે નહીં માનો, એ બે ત્રણ ખાલી ઊભી લીટી થઈ ગઈ ને, લઈ ગયા કે હાલે એમ છે. લઈ ગયા તો એનો વાંધો નહીં, મને ઝીમ્બામ બેહાર્યો. અને એમાંય વાંધો નહીં, ઝીમ્બામ બેહાર્યો. એ ભાઈ વાંધો નહીં, ઝીમ્બામ બેહાર્યો, ભારમાં બેહાર્યો. અને 6 મહિના સુધી મને તડ જ કરવા આપ્યું. સમજ્યા કે તડ કરે રાખો, તડ કરે રાખ્યા. પછી આવી